હેલો માય ડિયર ચિલ્ડ્રન, ચાલો તો હવે આપણે પૂરક વાંચન 3 કરીશું. તમે 1 અને 2 આપણું થઈ ગયું છે. લેખક છે આના, કવિ હું બોલતી હતી, લેખક છે આના શ્રદ્ધા ત્રિવેદી. નંદનના મામા શહેરમાં રહેતા હતા. એકવાર નંદનના મામા નંદનને ઘેર આવ્યા. સવારના 10 વાગ્યા હતા, પણ નંદન ઊંઘતો હતો. 11 વાગ્યાની તો નિશાળ હતી. મામાને ખૂબ નવાઈ લાગી. તેણે નંદનને જગાડ્યો. હવે આ નંદન એ છોકરાનું નામ છે. એના મામા શહેરમાં એટલે સિટીમાં રહેતા હતા. એકવાર નંદનના મામા નંદનને ઘેર આવ્યા, બરાબર, ગામમાં, અને 10 વાગ્યા હતા છતાં પણ નંદન ઊંઘતો જ હતો. 11 વાગ્યાની તો નિશાળ હતી. એમ પણ ગામની સ્કૂલ કે સ્કૂલનો ટાઈમ 11 થી 5 હોય. તો 11 વાગ્યાની નિશાળ હતી. મામાને ખૂબ નવાઈ લાગી. તેણે નંદનને જગાડ્યો કે ઉઠ એમ. તમે જો બાજુમાં છે તમારું ચિત્ર આપેલું, સરસ મજાનું બાળક સૂતું છે એ નંદન હશે અને સપના જોઈ છે. નંદન ઉઠ્યો. સમય થોડો હતો, તેથી તેણે ઝટ ખાઈ લીધું ને ગયો નિશાળે. બરાબર, નંદન તો ઉઠ્યો અને ઝટ ફટાફટ ખાધું અને પછી સ્કૂલે ગયો. નંદનની મમ્મી કહે, આવું જ થાય છે, ભારે ઊંઘણશી છે નંદન. ઊંઘણશી એટલે આખો દિવસ ઊંઘ કરે એને ઊંઘણશી કહેવાય. બરાબર, મોડો ઉઠે ત્યારે લેસન કરવાનો પણ સમય જ ભાગ્યે જ મળે છે. હવે લેટ થાય એટલે આપણે પછી સવારે હોમવર્ક ક્યારે કરે? બરાબર, રાત્રે થાકેલો ઊંઘે છે. એક દિવસ માથું દુખે ને એક દિવસ પગ દુખે, એવું થાય છે. હવે રાત્રે 5 વાગ્યા પછી સ્કૂલેથી આવે, પછી થોડા રમતા હશે. આપણા જેમ ટીવી બીવી તો બધા ક્યાં એટલા બધા જુએ, ને મોબાઈલ તો નહીં હોય. એટલે એમ કે રાત્રે પણ એ રમીને એને એમ થાકેલો ઊંઘે, અને કોઈ દિવસ એમ કે મારું માથું દુખે છે, કોઈ વખત એ કે મારું પગ દુખે છે, એવા બહાના કર્યા રાખે. મામા 2-3 દિવસ રહ્યા. તેમણે જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી કંઈ જ કરી શકતો નથી. સવારે જો વહેલો ઉઠે તો પછી એને ઘણો બધો ટાઈમ મળે, પણ સવારે ઉઠતો જ નથી. એમ 2-3 દિવસ પછીની વાત છે. નંદન અંદરના ઓરડામાં સૂતો હતો. એ અંદર રૂમમાં સૂતો હતો. જાગી તો ગયેલો, પણ પથારીમાં ખાલી પડ્યો હતો. એ જાગતો જ હતો, પણ બસ લેઝી એટલે પડ્યો રહે પથારીમાં. નંદનની મમ્મીને મામા કહેતા હતા. હવે નંદનની મમ્મી એટલે નંદનના મામા એટલે બંને ભાઈ બહેન શું વાત કરતા હતા? જો બેન, એક ખાનગી વાત કહું કે એક તને સિક્રેટ વાત કરું એની બેનને કે એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે. એક આખું સોનેરી એટલે ગોલ્ડન બર્ડ છે. જો કોઈ એ પંખી જુએ તો પછી એનો બેડો પાર થઈ જાય. કે જો કોઈ એ પંખીને જુએ તો એનો બેડો પાર થઈ જાય, એટલે એનું કલ્યાણ થઈ જાય. બરાબર, શરીર પણ સારું રહે અને મન પણ સારું રહે, કે એની બોડી પણ સારી રહે અને એનું માઇન્ડ, જો આપણું શરીર સારું હોય તો આપણું મન પણ સારું રહે. બરાબર, તેથી તે માણસ બધાય કામ સારી રીતે કરી શકે. એ દરેકે દરેક કામ કરી શકે. એ ગોલ્ડન બર્ડ જોઈ લે તો. એ પંખી મારા વિનુએ જોયું ત્યારથી તે કેવો હટ્ટો-કટ્ટો થઈ ગયો છે. એટલે એના છોકરા માટે કહે છે કે એ બર્ડ જ્યારે મારા દીકરાએ જોયું એટલે એ બહુ સરસ હેલ્ધી થઈ ગયો છે, હટ્ટો-કટ્ટો, ને ભણવામાં આગળ, અને કોઈને પણ ડલ બનવું નથી ગમતું. બધાને એવું થાય કે ના, બધા મને એપ્રિશિએટ કરે, બધા મને વખાણ કરે, બધા મને વહાલ કરે, મારા બધામાં સારા માર્ક્સ આવે. ગમે કે નહીં, સાચું કહેજો, બધાને ગમતું હોય એવું. પણ મહેનત કર્યા વગર કંઈ મળે ના મળે. મહેનત તો કરવી પડે. તો અહીંયા આગળ એ કહે કે ભણવામાંય આગળ. આ તારા નંદન કરતાં ઉંમરમાં નાના છે, પણ દેખાય કેવો મોટો. કે તારા નંદન કરતાં તો મારો વિનુ નાનો છે, પણ દેખાય તો મોટો, મસ્ત, હેલ્ધી. આ સાંભળી નંદનની મમ્મીએ કહ્યું, પણ સોનેરી પંખી હોય છે ક્યાં? એ દેખાય ક્યારે?
કે આ ગોલ્ડન બર્ડ ક્યાં હોય અને ક્યાં દેખાય, ક્યારે દેખાય એમ. મામા કહે એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે, કે એ જો જોવું હોય તો આપણે ખૂબ વહેલું ઉઠવું પડે, સીમમાં જવું પડે. સીમ એટલે જ્યાં સીમાડો, પાદર, ખેતરની આજુબાજુ એમ, ત્યાં જવું પડે. ત્યાં ખુલ્લી જગ્યાએ બહુ સરસ રીતે દેખાય, બરાબર. ત્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં બહુ સરસ દેખાય. વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું 2-3 મહિના એની પાછળ પડીએ ત્યારે માંડ ઓળખાય. હવે બર્ડ એવું છે કંઈ 1 દિવસ 2 દિવસમાં નહીં, 2-3 મહિના જાય, બરાબર. એની પાછળ પડી રહીએ કે નહીં મારે તો આ બર્ડ જોવું જ છે. ત્યારે આપણને ખબર પડે, બહેન મારું કામ હવે પૂરું થઈ ગયું છે, એટલે આજ હું જાઉં. કોઈ વાર કાગળ પત્ર લખજે કે બેન હવે હું જાઉં છું, મારું અહીંયા કામ પતી ગયું છે, હવે તો કોઈ વાર કાગળ લખજે. એમ કરીને મામા તો જતા રહ્યા. આ બધી વાત નંદન અંદર પડીએ સાંભળતો હતો. આ બધી વાત, આ તો ભાઈ બેન બંને વાત કરતા હતા, નંદનની મમ્મી ને નંદનના મામા. ત્યારે અંદર પડીએ બધી વાત આ નંદન સાંભળતો હતો. વિનુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ મારોય બેડો પાર. એ જોવા વહેલું ઉઠવું પડે એટલું જ ને, કે એને બી ખબર પડી કે અરે મારો કઝિન છે વિનુ, એની જેમ જો મને પણ જોવા મળે આ ગોલ્ડન બર્ડ તો કેવું સારું, મારો તો બેડો પાર થઈ જાય, એટલે મારો તો ઉદ્ધાર થઈ જાય. વાહ, એ ખાલી ઉઠવું જ પડે ને, એમાં શું થઈ ગયું, ચલ ને ઉઠીશ હવે. તે રાતે તે તેના પપ્પાને એવું કહીને સૂતો કે મને વહેલો 5 વાગે ઉઠાડજો. એના પપ્પાને કહીને સૂતો કે પપ્પા મને સવારે 5 વાગે તો ઉઠાડી જ દેજો. તેની આ વાત સાંભળીને તેના મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું અને સાથે આનંદે થયો. એના મમ્મી પપ્પાને બહુ નવાઈ લાગી કે આ શું કહે છે આનું બાળક, આશ્ચર્ય કે રોજ સવારે 11 વાગે સ્કૂલ હોય તો 10 વાગે જવાવાળો બાળક આજે કેમ આવું કહે છે. અને સાથે એને આનંદે ખુશ પણ થતા હતા. બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો ને ફરવા ગયો. એ વોક કરી આવ્યો. ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણા લોકો આવેલા હતા. આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ ન હતી. ફરતો ઘણી વારે તે ઘેર પહોંચ્યો. 5 વાગ્યાનો નીકળેલો હોય તો બધે ફરતો તળાવ કિનારે ગયો, મંદિરમાં ગયો, પછી ફરતો ઘેર પહોંચ્યો. થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગ્યું હતું. ઓપનમાં જ આપણે ફરીએ તો ઘણું સારું લાગે અને સારું લાગતું હતું. મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી લીધું અને પછી નાહી ધોઈને લેસન કરવા બેસી ગયો. ઘણો ટાઈમ હતો સ્કૂલને, તો મમ્મીએ સરસ દૂધ બનાવી આપ્યું. પછી હોમવર્ક કરવા બેસી ગયો. લેસન પણ બધું થઈ ગયું હતું. બધા કામ શાંતિથી કર્યા ને સમયસર શાળાએ પણ ગયો. આપણે જલ્દી ઉઠીએ એટલે બધું જ કામ સરસ રીતે થાય. અને પછી શાંતિથી શાળાએ પણ ગયો. પછી તો તેનો આ ક્રમ ચાલતો રહ્યો. એટલે તો ક્રમ એટલે રૂટીન. પછી તો એનું આ રૂટીન બની ગયું. કોઈક વાર તે ઉત્તર દિશામાં જતો તો કોઈક વાર દક્ષિણ દિશામાં, એટલે કોઈ વાર નોર્થ, કોઈ વખત સાઉથ. થોડા જ દિવસોમાં તે આખી સીમમાં ફરી વળ્યો. બધે જ ફરી રહ્યો કે આ કોઈ દિવસ અહીંયા, કોઈ દિવસ ત્યાં, બધે જ, બરાબર, ગામની આજુબાજુ. હવે તેની તબિયત પણ સુધરવા માંડી હતી. તે થોડો હેલ્ધી રહેવા માંડ્યો, કારણ કે બધું કામ સરસ રીતે અને શાંતિથી કરતો હતો. ગાલ ભરાયા હતા, તેના ગાલ સરસ થયા. તેને નવું કામ કરવાનું મન થતું હતું. એને થયું કે લાવને હવે હું આ કામ કરું, તે કામ કરું. મહિના પછી તો એવી સ્થિતિ થઈ ગઈ કે તેને ઉઠાડવો પડતો નહીં, તે જાતે જ ઉઠી જતો. 1 મહિના પછી તો એના પપ્પાએ એને ઉઠાડવો પડ્યો જ નહીં, એ જાતે જ ઉઠી જાય. એમ કરતાં 2 મહિના થઈ ગયા, પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં. આમ કરતાં તો 2 મહિના થઈ ગયા, પણ પેલું ગોલ્ડન બર્ડ એને દેખાતું નથી. દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી.
તેણે તે ઉત્સાહથી આપી. હવે તો એક્ઝામ આવી ગઈ, એ એણે બહુ સરસ રીતે આપી. બીજે અઠવાડિયે તેનું પરિણામ આવ્યું, રિઝલ્ટ આવી ગયું. ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થઈ, બધાને બહુ નવાઈ લાગી. કાયમ 3 વિષયમાં નપાસ થનાર નંદન આ વખતે 3જા નંબરે પાસ થયો હતો. જે 3 સબ્જેક્ટમાં ફેલ થનાર એ 3rd રેન્ક એને મળી હતી. ઇમેજિન. સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા. બધાએ મને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ કર્યું. બરાબર. તેને તે ખૂબ ગમ્યું અને આપણને પણ ગમે જ છે. બરાબર. આપણે કંઈ અચીવ કરીએ તો આપણને કેટલું બધું ગમે, એપ્રિશિએટ કરે તો. તેને થયું કે સોનેરી પંખી તો હજી જોયું નથી, છતાંય આટલું સરસ હું ભણી શકું છું. હવે તેને એમ થયું કે જો ગોલ્ડન બર્ડ તો મેં જોયું નથી, છતાં પણ હું આટલું ફાઇન ભણી શકું છું, હું આટલી સરસ મહેનત કરી શકું છું, આટલો બધો લાભ થયો છે, તો પછી જ્યારે એને જોઈશ તો મને કેટલો લાભ થશે. તો જો હું એને જોઈ લઈશ બર્ડને તો મને કેટલો બધો ફાયદો થશે. બરાબર. તે બીજા દિવસે નિયમ મુજબ વહેલો તળાવને કાંઠે ઊભા તે ચારે તરફ જોઈ રહ્યો હતો. હવે રિઝલ્ટના બીજા દિવસે જરાક જલ્દી ગયો અને તળાવને કિનારે ઊભો હતો. બધી બાજુ સવારનો શીળો પવન ખાઈ રહ્યો હતો. શીળો એટલે મસ્ત ઠંડો ઠંડો પવન એને લાગી રહ્યો હતો. દૂર દૂર સૂર્ય ઉગી રહ્યો હતો. હવે સવારનું વાતાવરણ છે. સવારમાં સૂરજ ઉગતો હતો. તે એક ઝાડના થડ નીચે બેઠો. એક ઝાડની નીચે બેઠો. એ પંખીઓ કલરવ કરતા આમ તેમ ટોળામાં જઈ રહ્યા હતા. પંખીઓનો કલરવ. બરાબર. પંખીઓનો અવાજ એને કલરવ કહેવાય. અને એ આમ તેમ ટોળામાં જતા હતા. કેસરવર્ણા સૂર્યની કિનારી દેખાય. કેસરવર્ણા એટલે આમ યલોઇશ ઓરેન્જ કલર. બરાબર. એવા સૂર્ય સવારે ઉગી રહ્યો હતો. તમે જો જુઓ સવારે મોર્નિંગ, બરાબર, સનરાઈઝ તમે જોતા હો તો બહુ સરસ લાગે. એક સૂર્યની કિનારી એને દેખાઈ, બોર્ડર. ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો. સૂર્ય ઉપર આવતો ગયો. તે જોઈ રહ્યો ને અચાનક તેને સૂઝ્યું, શું મામાએ જે સોનેરી પંખીની વાત કરી હતી તે આ સૂરજ તો નહીં હોય ને? એને થયું કે અરે આ તો ગોલ્ડન આખું છે. મામા કહેતા હતા સોનેરી પંખી, એ શું આ સૂરજ તો નહીં ને? બરાબર. તે ઘરે ગયો અને મામાને પત્ર લખવા બેસી ગયો. કારણ કે તે ટાઈમે ફોન નહોતા, એટલે ઘરે જઈને સીધો મામાને લેટર લખવા બેસી ગયો. પૂજ્ય મામા, તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે. એને મેં જોયો, રોજ જોઉં છું ને રોજ જોઈશ. કે મને લાગે છે કે સૂરજ હશે અને એને હું રોજ જોઉં છું અને હવે નક્કી કર્યું છે કે હું રોજ એને જોઈશ. હવે તે જોવા માટે મારે દૂર સુધી નહીં જવું પડે. માત્ર વહેલા ઉઠી અગાશીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી દેખાશે. કે એના માટે મારે સીનમાં જવાની કોઈ જરૂર નથી. હું મારી અગાશીમાં એટલે કે ટેરેસમાં જઈશ તો પણ મને એ દેખાશે. હું 3જા નંબરે પાસ થયો છું. હવે હું જરૂર 1લા નંબરે પાસ થઈશ. અત્યારે મને 3rd રેન્ક મળ્યો છે, પણ હવે બહુ જલ્દી મને 1st રેન્ક પણ મળશે. એટલે હું ખૂબ મહેનત કરીશ. લિખિતંગ તમારો નંદન. અને પોતે આ લેટર પૂરો કરે છે. હવે આ લેસનમાં એ છે કહેવાનું શું છે, મોરલ ઓફ ધ સ્ટોરી, કે તમારે રાતે વહેલા સૂઈ જવું જોઈએ અને સવારે વહેલા ઉઠી જવું જોઈએ. આપણે આપણું કામ સમયસર કરવું જોઈએ. કોઈ જાદુની છડી નથી આવતી. આપણે અલાદીનના ચિરાગ ને આ ને તે ને બધા જોઈએ છે. બરાબર. ઓલા હીરોમાં રિંગ દેખાડે, નથિંગ ઇઝ ધેર. બરાબર. જે હાર્ડવર્કનું કોઈ ઓપ્શન નથી. તમારે હાર્ડવર્ક તો કરવું જ પડે, એ ગમે ત્યાં હોય. બરાબર. તમે અત્યારે ઓનલાઈન પણ ભણો છો, પણ જ્યાં સુધી તમે 3 થી 4 વાર વિડીયો સમજો નહીં, 2 કે 3 વાર લેસન વાંચશો નહીં, તો તમને ખબર પડશે નહીં. એટલે હાર્ડવર્ક તો કરવું જ પડશે. હવે અહીંયા નંદન કે દૂર દૂર હવે મારે જવું નહીં પડે. હું સવારમાં જલ્દી તો ઉઠી જઈશ, પણ સવારે ટેરેસમાં જઈશ અને ત્યાં થોડુંક એક્સરસાઇઝ કે કંઈ પણ કરીને પછી સોનાનો સૂરજ જોઈશ અને પછી ઘરમાં આવીને હું ભણવા બેસીશ. અને ખૂબ સમયસર પોતાનું ભણી લે, પોતાનું કામ કરે
તો એને તો સફળતા મળે જ છે. એના માટે એણે કોઈ પણ રીતે રડવાની જરૂર નથી. બરાબર. તો આપણો લેસન ખતમ થયો. ઊંઘણસી ઊંઘ્યા કરવાની ટેવવાળું, ખાનગી પોતીકું અંગદ, સોનેરી સોના જેવી પીળા રંગની, સીમ ખેતર કે ગામની હદ, આશ્ચર્ય નવાઈ અચંબો. અહીં તમારા હાર્ડવર્ડ્સ છે. અઘરી જોડણી એટલે આપણે જોડણી સુધારો, નિશ્ચય, પશ્ચિમ, આશ્ચર્ય, નૈઋત્ય, હરિશ્ચંદ્ર, નિશ્ચિત, વાયવ્ય, મધ્યાહ્ન, 70, હાઈસ્કૂલ, વિદ્યાર્થી અને વિદ્યાર્થિની. બરાબર. આના ક્વેશ્ચન આન્સર્સ તમારી વર્કબુકમાં હશે, એ હું તમને આપીશ. તમારે ઘરે વાંચવાનું છે અને તમારે સમજીને લખવાના છે. 25 હાર્ડવર્ડ્સ 3 ટાઈમ્સ અને એની શબ્દ સમજૂતી. ઓકે, ચલો, ટેક કેર, બાય.